માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે પોલીસ તથા આરટીઓ દ્વારા અમરેલી શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી। સરકાર દ્વારા વાહન અકસ્માતો ઉપર અંકુશ લાવવા ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી તારીખ 15/1/2024 થી તારીખ 14/2/2024 સુધી માર્ગ સલામતી માસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ તથા આરટીઓ અમરેલી દ્વારા અમરેલી શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ તથા સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા અમરેલી જિલ્લા પોલીસ તેમજ આરટીઓ અમરેલી તથા ટીઆરબી જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। જાહેર જનતામાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેના બોર્ડ તથા પોસ્ટરોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારીએ આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। રેલી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી અને માર્ગ સુરક્ષા માટે કયા કયા નિયમો અને કાયદાનું પાલન કરવાનું છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય ભાવેશ વાઘેલા, અમરેલી। મારા નમસ્કાર। આજ રોજ જ્યારે આપણે રોડ સેફ્ટી માસની પૂર્ણાવતિ તરફ જઈ રહ્યા છીએ એટલે આવતીકાલે 14 તારીખ છે અને રોડ સેફ્ટી માસની પૂર્ણાવતિ છે। એ પહેલાં અમે લોકો વધુમાં વધુ લોકોનો કોન્ટેક્ટ કરી શકાય, પબ્લિકનો કોન્ટેક્ટ કરી શકાય અને લોકોમાં રોડ સેફ્ટી વિશે જાગૃતિ આવે એ માટે કરીને અમે લોકો આજે રોડ સેફ્ટી રેલીનું આયોજન કર્યું છે। જે અનુસંધાને અમે લોકો 2 થી 3 સ્કૂલના વિદ્યાર્થીઓ બોલાવેલા છે અને ટીઆરબી જવાનો પ્લસ આરટીઓ અને પોલીસનો સંયુક્ત રીતે આ રેલીનું આયોજન કરેલું છે। લોકોમાં વધુમાં વધુ માર્ગ સલામતી વિશે માહિતગાર થાય અને અકસ્માતો ઘટે એ માટેનો અમારો પ્રયાસ છે।